જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબારી. આવો. શું એગ્રી વિડિયો બનાવી આપણે. પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાવું રે. અરે હું તો ભૂલતો નહીં, પણ તું તો ભૂલી ગયેલી. કશું તો નહીં. મને ખબર હે તું મારા વ્લોગ જોઉં છું એમ. મને ખબર હે તું મારા વ્લોગ જોઉં છે. મને કેવું ખબર હે, મને ખબર કેવી રીતે પડી ખબર હે, તું જ્યારે ને તે મને કીધું ને ખબર પડેલી. સારું લી, કશું વધુ નહીં લી. પણ તને આજે વાત કહી દઉં, 2000 પહેલાં હા હું તને કેટલો પ્રેમ કરું, કેવું સારું આવે ને લ્યા 30 પેલી એટલે કમ્પ્લેટ હા ને. હા તો કેવું હું તને ગમે એટલો પ્રેમ કરું પણ કેવું તને ફરક નહીં પડતો. હું તારા માટે શું ના શું કરું તને ફરક નહીં પડતો. અને પછી હવે તને મળવા માટે કેટલો તરસું ખબર તને હે. સારું પેલું કેવું પેલી માછલી પોણી વગર કેવી તરસે તળપે એ રીતના તળપું છું. પણ તને કઈ ફરક પડે? ફરક પડે તને? એટલે ચશ્મા કાને હવે મતલબ મજા નહીં આવે. ચશ્મા મિલતા દે. તને ખબર નહીં સાચું કહું સિરિયસલી તો તને મળવા માટે બહુ તરસું છું યાર. એમ બોલે બહુ તળપું છું એમ. કંઈ મતલબ એટલા હદે તરસું છું ને કે વાત ના પૂછો તરસું છે એમ. અત્યારના જમાનામાં કેવું લોકો શરીરના ભૂખ્યા હોય છે, પણ હું એ જ જમાનાની અંદર બસ ખાલી તારી જોડે 5-10 મિનિટ બેસવા માટે તરસું છું. બોલ અત્યારે તું તારા પિયરમાં કમસે કમ કઈ તારીખ હતી તારીખ ભૂલી ગયો. કમસે કમ આજે 15 દિવસ તું તારા પિયરમાં રહી તો તને મારી ચિંતા ના થઈ, તો તને મારી યાદ ના આવી. ખાલી મેં તને કેવું હું મારા વિડીયોના માધ્યમથી તને સમજાવવા માગું છું કે હું આજે પણ તને પ્રેમ કરું છું બરાબર. અને ખાલી નોર્મલી ગમે 24 કલાકમાંથી ગમે ત્યારે તે મને ખાલી નોર્મલી મેસેજ કર્યો હોય ને તને ખબર છે હું તારો મેસેજ આવતો હું તને તૈયારીમાં જવાબ આપી દઉં. ખબર હે તો પણ તોય તને ફરક નહીં પડતો. કશું કહેવું નહીં તને, બીજું શું કહેવાનું યાર. આ બધું પતી ગયું પિક્ચર. હવે શું યાર, હવે તું બદલાઈ ગઈ તો હું શું કરું? અત્યારે બાવા જેમ ફરું છું, હજુ તને દેખાય છે હે? તું એવું મતલબ મને ખબર છે તું મારો બ્લોગ જોઉં છું એમ. એટલો વિશ્વાસ છે કે તું મને મતલબ મારી બરબાદી મતલબ એ ખબર નહીં પડતી મને કે તું મારી બરબાદી જોઉં છું કે પછી મારા વ્લોગ જોઉં છું. મતલબ વ્લોગ જોઉં એટલા માટે બરબાદી જોઉં છું મારી, કે હું તારા ગયા પછી હું કેવી રીતે જિંદગી જીવું છું હે. તારા લગ્નમાં મેં શું કરેલું તને ખબર હે? મારી હાલત શું હતી ખબર હે તને હે? તો તે મને મેણું મારેલું. ઓછું કીધું હતો, ઓછું લીધું હતું, ઓછું આમ છે ને તામ છે એવું. પણ તને એ દેખાયું કે મેં કમ લીધેલું બધું એવું હે? પણ તને કઈ ફરક પડે? કશું કહેવું નહીં તને મારે શું કહેવાનું ભાઈ. આ તો આ વિડીયોના માધ્યમથી તને એટલું કહેવા માગું છું. હું આજે પણ તને મતલબ ઘણા સમય તારા લગ્ન થયા ઘણા સમય થયો તોય તું મને યાદ નહીં કરતી. હું આજે પણ તને પ્રેમ કરું છું. આજે પણ તને મળવા માટે તરસું છું હે. આજે પણ તારી જોડે વાત કરવા માટે તરસું છું. તને કઈ ફરક પડે છે? કશું ફરક નહીં પડતો. બધું ભૂલી ગઈ. આપણા પ્રેમના કોઈ વિરોધી હતા નહીં. ભલે આપણું થોડું ઘણું આપણે બેન મગજમારી થઈ જાય પછી તો હોજે મગજમારી થાય. સવારમાં તો મેસેજ આવી જાય ગુડ મોર્નિંગ કરીને તારો. અત્યારે તો મેસેજ તો શું કશું જ નહીં, કોઈ રિસ્પોન્સ જ નહીં, કોઈ રિપ્લે જ નહીં. તારો એક વાત કરું ને, તમને હું દ્વારકા ગયો હતો દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો મારો ફોન મારી દીધેલો મેં રીસેટ. તો કેવું તારો નંબર મારાથી નીકળી ગયેલો. તારા બુનને કીધેલું કે તારો નંબર હાલ દેજો એમ. તો તારા બુને તારા નંબર ના હાલે બોલ. મેં કીધેલું હું પૂછીને આવજો. તો પૂછ્યું તો કે ના કે છે યાલવા કેમ આટલું બધી નફરત મારતી તને? તને એવું લાગતું હોય ને આવું તને કહેવાનું છે એમ. મારી જાન એવા ખોટા વ્યવહારમાં રહેતી ના. હું તો છે ને જીગરવાળો માણસ છું લ્યા. પડી વાર 4 જણ છોડી ને 40 જણ ઉભા કરી નાખું એવો તાકાતવાળો માણસ છું. પડી વાર એટલે ખોટા વ્યવહારમાં રહેતી ના કે હું તારા પ્રેમમાં બરબાદ થઈને જીવું છું અને તારા પ્રેમમાં હું પતી ગયો છું. આ તો દાઢીની વારી બધું કામ રાખી ખબર તને? ટાઈમ મળતો નહીં એટલે કપાવતો નહીં. પ્લસ બીજી વાત એ છે તારા કરતાં જે મને મારા ઘેર મળી છે ને એ લાખ ગુના હારી છે. પડી વાર લાખ ગુના એટલે અજબો ગુના હારી છે. કેમ કે અત્યાર સુધી આટલું બધું જોવા છતાં પણ એને કોઈ દિવસ મારી જોડે કોઈ ખોટું મને અત્યારે મને કોઈ પ્રશ્ન નથી કર્યો ને કે તમે પેલી પાસે આવું હતા તેવું હતા એમ.
બરાબર, તો એટલું વિચાર લે ખાલી કે એ મારું ઘર બરબાદ કરવા માટે આવી છે, બગાડવા માટે આવી છે એમ. અરે તારા કરતા લાખ ગુણા મારી બૈરી હારી છે. અને જો તને એવો ખોટો વ્યામ હોય ને કે હજી પણ મારી જિંદગીમાં તારી યાદો ભરેલી છે, આમ છે ને તેમ છે, એવું ખોટો વ્યામમાં રહેતી ના. આ તો સમય સંજોગના બધું લીધે બધું મૂકી જ દઉં છે. કેવું અત્યારે લગી મને એને મારી વાઈફે મને એવું નહીં કીધું કે તમે જૂના વિડીયો ઘાયલ વિડીયો ના બનાવશો, કે તમે આવું ના કરશો, તેવું ના કરશો, એમ કશું કીધું નહીં. ભાઈ બંધ પેલો જતો રહેજો, બધે પેલો જતો રહેજો. કઈ જાય લ્યા ચેન? આવા ખદડાઓ ભર્યા છે, આવા ખદડાઓ ભર્યા છે. અધવચ્ચે મૂકીને જતો રહેશે. અમે ગાડી લાયા નહીં ઘેરથી, અને ડુંગરે બેવા આવી ગયા. અને પેલું મંચુરન આવ્યું, બર્થડે બોય આવ્યા. પેલા બર્થડે બોય વિશ કરવા ગયું. હા લાવો 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 બનાવો, કાઢો કાઢો કાઢો. હા આવજો ગાઈસ. હેપી બર્થડે બ્રો, હેપી બર્થડે. આ ભાઈબંધની બર્થડે છે આપણે. હિતેશભાઈ હેપી બર્થડે. થેન્ક યુ એમ તો કહો. થેન્ક યુ ભાઈબંધની બર્થડે. અને ધમા પાર્ટી કરવા બધું લઈને આવજો. ધમા તરફથી પાર્ટી છે. ધમા હેપી બર્થડે. આના તરફથી પાર્ટી ભાઈ બોલાવે પેલો. અરે બોલાવે તને પેલો. જો બધી આઈટમ લઈને આવે છે જમવા માટે, ખાવા માટે. ભાઈબંધ આપણો છે પાકો જીગરી. એક જ કંપની નોકરી જશે પાછા અમે. ખબર ભાઈ ના લા એટલે અહીં બેન ખાવાનું એવું થઈ ગયેલા 6 મિનિટ થઈ ગઈ. હા બંધ કરી દે.